પ્રકૃતિ આ સૃષ્ટિનું સર્જન કેટલું અદ્ભુત કર્યું છે અને એકબીજાને સ્નેહ, એકબીજાનો પ્રેમ. આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, આ મારો માં છે, આ મારો બાપ છે. એકબીજા ભેગા રહ્યા હોય 25, 25, 30, 35, 40 વર્ષો સુધી, અને પછી એ વ્યક્તિ જ્યારે વયો જાય ઘરની બારે વયો જાય સાવ, પછી એ વ્યક્તિનું દુઃખ થાય છે. તો હે પિતાજી, આ ક્ષણભંગુનિષ્ઠ છે આ સંસાર, થોડી વારનું સુખ છે. શરીરમાં ગુમડું થયું હોય ને, ફોડકી જેને આપણે કહીએ, એની આજુબાજુ ખંજવાળ બહુ આવે, અને ખંજવાળ આપણે એટલું બધું ખંજવાડીએ, એટલું ખંજવાડીએ કે એ ફોડકી, એ ગુમડું ફૂટી જાય, એમાંથી લોહી નીકળે. જ્યારે ખંજવાડીએ ને ત્યારે મીઠાશ એમ થાય કે હજી ખંજવાડીએ, પણ એમાંથી જ્યારે લોહી નીકળે ને ત્યારે બળતરા થાય. સંસારનું પણ કંઈક એવું જ છે. આ સંસારમાં રહેલા જે ભોગ આપણે ભોગવતા હોય ત્યારે ખૂબ આનંદ આવે, અને જ્યારે યમના તેડા આવે ત્યારે બહુ તકલીફ થાય.